જય દશામાં પૂજારી બાપા. જય દશામાં. લો પૂજારી બાપા, આ ચુંદડી માને ચડાવો અને પ્રસાદ ધરાવો. આ શ્રીફળ સાકર ને ચુંદડી ગંગામાં કઈ ખુશીમાં? માએ મારું એક કામ કર્યું. કયું કામ? દશરથના બાપુની માંદગી વખતે બહુ જ ખર્ચ થયો હતો. એ તો મને ખબર છે. અરે શહેરના મોટા મોટા દવાખાનામાં લઈ ગયા. તમે સેવા બહુ કરી પણ એ ઊભા ના થયા. અમે અમારી ફરજ બજાવી, થયું તે કર્યું. પૈસા પાણીની જેમ વાય, હા. પણ એમનું આયુષ્ય એટલું જ હશે. એને ધામમાં ગયા એને પણ 10 વર્ષ થયા. એમની દવા માટે મારું 3 વીઘાનું ખેતર ગીરવે મૂક્યું. એ કાલે છોડાયું. નાગજીને વ્યાજ સાથે રકમ ભરી દીધી. અરે ગંગામાં, તમારો દીકરો તો ખૂબ મહેનતુ છે. નાની ઉંમરમાં ઘણું કામ સંભાળી લીધું છે. મારો દશરથ તો મારો રામ છે. સમજણ આવી ને ત્યાંથી તેને બધું જ ઉપાડી લીધું. હું તો ખેતરે જોવાય જતી નથી. અરે ગંગામાં, તમારે તો આ માતાજીની ભક્તિ ફળી. સાચું હો પૂજારી બાપા. અરે તમારે માતાજીની દયા કે આવો ઈશ્વર જેવો દીકરો થયો તમારે. એ તો દશામાનો દીકરો છે, એમાં કાઈ કેવાપણું હોય? લ્યો તારે જય માતાજી. જય દશામાં. જય દશામાં. દશરથ, તારું કામ પતી ગયું તો અહીંયા આવ. ચા તૈયાર છે તારા માટે. અરે જલ્દી આવ, આ ચા ઠરી જાય છે. એ આવ્યો કમા ભાઈ. ચાલ, મને પાણીની તરસ લાગી. ચાલ ચાલ. પાણી છે કે શું? જુઓ છો ભાઈ?
સરસ ઠંડુ પાણી હતું. ચાલ. બાપુ મને રૂપિયા આપો, મને રૂપિયાની જરૂર છે. 6 વર્ષથી આગળની રકમ તો આપી નથી ને બીજી લેવા આવ્યો છે. હા, તો બાપુ આપો ને. ચલો નીકળો અહીંથી. કડિયા, બોલો બાપુ. આ ગામનો કોઈ ખેડૂત આ નાગજીના ચોપડે ચડ્યો પછી મરે ત્યાં સુધી એના ખાતામાંથી ચોપડો બંધ નથી થતો. સાચું બાપા. પહેલી વાર એવું બન્યું કડિયા કે કરશનની વહુ ગંગા, મેં કીધું 10 વર્ષે ચોપડામાં તેનું નામ કઢાઈને જતું. આપણાને વ્યાજ સાથે મુદ્દલ તો મળી ગયું ને? ના કડિયા ના, મુદત તો મળી ગઈ પણ આ સોના જેવી જમીન જતી રહી. ગયા વર્ષે 50 મણ કપાસ આપણે જમીનમાંથી લીધું, ખબર છે ને? બાપુ, તમે શું સવાર સવારમાં ગપાટા મારવા બેસી ગયા? આ ચા ઠરી ગઈ, ફરી ગરમ કરી. અરે બેટા, તારી તો ચા ઠરી ગઈ છે ને, મારી તો મતી ફરી ગઈ છે. ચાલ. સવિતા, બપોરે મારું જમવાનું ના બનાવતી, તાલુકાની મીટિંગ છે. સરપંચ થયા, ગામના કામ અઠવાડિયામાં 2 વાર તો તાલુકે ને જિલ્લે જવાનું હોય. બીજાના કામ કરો પણ ઘરનું તો કઈ વિચારો. શું વિચારવાનું છે તો કે? ઘરમાં શું નથી? કઈ લાવવાનું હોય તો બોલ. એકલા મરી મસાલા અને લુગડા જ ના લાવવાના હોય ઘરમાં. પણ તું કઈ ફોડ પાડે તો ખબર પડે ને યાર. ઘરમાં જવાન જો છોકરો છે એ તો ખબર છે. હવે એને પરણાવો અને ઘરમાં વહુ લાવો, પછી મારે શાંતિ. આવડા મોટા ઘરનું કામ મારાથી હવે નથી થતું. કોઈ કામવાળી રાખી લે. એનું કામ મને નથી ગમતું. વહુ આવશે, કામ કરશે, એ તને ગમશે? હા, હું એને શીખવાડીશ ને. એમ કે ને તને સાસુ બનવાના બહુ અભરખા છે. કોને ના હોય? તમારે છોકરો નથી પરણાવવો? કેમ, તમારે જાન નથી જોડવી? જોડવી છે ને, પણ 9 વાગ્યા હજી ઊંઘતો હશે. રાત્રે મોડે સુધી જાગવાનું, બુલેટ લઈને ફરવાનું, શહેરમાં જઈને સિનેમા જોવાનું, હોટલમાં જઈને ખાવાનું. બીજું કંઈ કરવું છે એને? જવાન છોકરો છે એ તો એવું કરવાનો જ ને. તે બગાડ્યો છે એને. કોલેજમાં મૂક્યો તો ભણ્યો નહીં, રોજ નવી કઈ ને કઈ ફરિયાદો હોય એની. ના ભણ્યો તો કઈ નહીં, પણ એને એવું કઈ છે કે ઘરના ખેતરે જઈને આંટો મારી આવું. હું ના હોઉં તો થોડી જવાબદારી તો લે. તમને તો બસ આ જ આવડે છે. જવાબદારી આપશો તો ખીલે બંધાશે ને, તો એને જવાબદારીનું ભાન થાય. તમે પહેલા ક્યાંક જોવો, પછી હું એને સમજાવીશ. તું એને એ પણ સમજાવજે કે પોલીસ સ્ટેશનમાં નવા ઇન્સ્પેક્ટર આવ્યા છે, બહુ કડક છે. એ કોઈની શરમ ભરતા નથી, સરપંચની નહીં કે સરપંચના દીકરાની પણ નહીં. અને એને કહેજે બહુ ટંટા ના કરે. ચાલો હવે મારે જવાનું છે, ઉતાવળ છે, હું જઉં છું. લે, ફટાફટ ધોઈ નાખ. આ 3 કપડામાં તો બપોર ચડી. તારો બાપ હમણાં ખાવા આવશે, ખવ ખવ કર. ક્યારે રાંધીશ ને ક્યારે ખવડાઈશ? બાપુના તો એક જ જોડી કપડા હતા બા, પણ તમે આ 7-8 જોડી કપડા લઈને આવ્યા તો વાર તો લાગે જ ને. તું હવે શું કહેવા માંગે છે? મારા કપડા મારા જાતે જ ધોવાના? કેમ, તું ના ધોવા? હું ક્યાં ના પાડું છું બા, પણ આ તો તું મારી સામે થાય છે ને સામે બોલે છે? તું મારી માં હોય એવું બોલે છે?
આ ઘંટ મારા ગળે ક્યાંથી બંધાયો? મને પહેલા ખબર હોત ને તો હું આ ઘર જ ના મળત. ભોગ લાગ્યા આ ઘરમાં આવી હું. હટ! બેટા તું તૈયાર થઈ ગયો હોય તો જમવા આવી જા. આજે તારા બાપુ આવવાના નથી. બા હું મારા દોસ્તો સાથે બહાર જવાનો છું. હું ત્યાં બહાર જમી લઈશ. તારી આ કુટેવોને લઈને છે ને આજે તારા બાપુ સવારે મને કેટલું બોલ્યા. હવે તું નાનો નથી. તારી જવાબદારીનું ભાન રાખ. હજી મારે તને પરણાવવાનો છે. તું હરવા ફરવામાં અને ઉઠવામાં અને તારા બાપુના કામમાં તું મદદ કર તો તું કોઈની નજરમાં આવે. માં હું તો બરાબર જ છું. એમને તો ટોકવાની ટેવ છે. અરે અત્યારે હરી ફરીશું નહીં તો ક્યારે મોજ કરીશું? બેટા હું તને એવું નથી કહેતી. બધું માપમાં જ સારું લાગે. હા પણ તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો કહેજે. આપણે ત્યાં વાત કરશું. પણ જ્યાં ત્યાં નહીં. મારે તો લાખોમાં એક હોય ને એવી મારે વહુ લાવવાની છે. અને આપણા ઘર પ્રમાણે કરિયાવર લાવે ને એવી. માં એક એવી છે મારા જેવી. અરે એનું કરિયાવર તો શું, એની બધી મિલકત આપણી. આપણે કંઈ કરવાની જરૂર જ નહીં પડે. તો પછી શું વિચારે છે તું? બાપુ આજ સવારથી જ તમે કઈ ગળમથલમાં લાગો છો. થયું છે તમે બપોરે બરાબર જમ્યા પણ નહીં અને તમારા આરામનો સમય થયો હજુ તમે ઊંઘ્યા પણ નથી. કઈ નહીં બેટા, તારા જેવા દીકરીનો બાપ હોય ને એને શું ચિંતા હોય. પણ હું એ વિચારું છું કે તું લગ્ન કરીશ કે નહીં બેટા. એ ચિંતા છોડી દો. હું તમને મૂકીને ક્યાંય જવાની જ નથી ને. પણ દીકરી જવાન થાય ને એટલે બાપને ચિંતા થાય. તારી માં હોત ને તો મને કોઈ જાતની ચિંતા નહોતી. એટલે હું તમને ભારે પડું છું? અરે ના દીકરા ના, તું મને ભારે નથી પડતી. તું કેટલી સમજદાર છે. તારી માના ગયા પછી બી તે બધું ભારણ તારા ઉપર લઈ લીધું છે. અને દીકરા આ બધું તારા માટે જ કરી રહ્યો છું ને. અને આ બધું તારું જ તો છે. બાપુ હું લગ્ન કરવાની ના નથી પાડતી પણ મારા માટે એવો મુહૂર્ત સોચજો કે કાયમ તમારી જોડે જ રહેવા દે. દીકરા એવો કોઈ જુવાનીઓ તારા ધ્યાનમાં છે? એવો જ ઘર જમાઈ સોચજો જે મારી શરત પ્રમાણે રહે એવો. દીકરા તારા ધ્યાનમાં કોઈ મૂર્તિ હોય તો મને કહે. હા વખત આવે ત્યારે વાત કરીશ. પણ બાપુ મારી એક વિનંતી છે કે આ વ્યાજ વટાવના ધંધા તમે છોડી દો. આપણે બેને જોઈએ કેટલું. અરે દીકરા આ મારી રગે રગમાં અને નસે નસમાં વસેલું છે એટલે હું બંધ નહીં કરું. અને જો તું મને ના પાડશે ને તો તારો આ બાપ આ ચાર વાસણમાં તો હોજ પડી. તું ક્યારે વાડે જઈશ તો ક્યારે ચાર પૂળો કરીશ? આખો દિવસ આટલું કર્યું ને હજી તો ચાર પૂળો લેવા જવાનું એ બાકી છે. અરે બા પણ આટલા વાસણ ઘસીને જાઉં છું ચા નાખવા. જવશું ક્યારની બેઠી છે? હોજ તો પાડી દીધી છે. તમે બોલ કરો છો. તું માસે કે હું માસું? તું મારી હમું જવાબ આલે છે એટલે? અરે બા કામ તો કરું છું. કામ તો કરવું જ પડે ને. છોકરીઓનું કામ નહીં તો શું કરવાનું હોય? તમે સમજતા નથી બા. નખરા કર્યા વગર કોમ કર. બેટા સોનુ, હું ખેતરમાં ચાર પૂળા કહીને આવ્યો છું. તું અને તારી માં ખેતરમાં ચાર પૂળા વાઢ્યા છે ને એ લઈ આવો. હું નથી જવાની ખેતરે. કા? કીધું ને હું નથી જવાની. કેમ નહીં જવાની? હું નથી જવાની ખેતરે. કેમ? આ સોનલ છે, બીજી છોકરી હોય ને તો. આ તો હું રહી, બીજી હોત તો ટકીએ ના હોત. તમે મારાથી કંટાળી ગયા છો? અરે મને કકડાટ નથી ગમતો. હું કકડાટન શું ઝઘડાડું છું? અરે હે ભગવાન, આ લોકો જો મારા પનારે પડ્યા. મારી કોઈ કિંમત જ નહીં આ ઘરમાં.
અરે રડ ને દીકરી, આ માં તો બહુ દયાળુ છે. અરે એમાં આ દીકરીના દુઃખ તો માં કદી ના જોઈ શકે. અને જો આ 2 દિવસ પછી માના વરત આવે છે, અને માનું વરત લેજે, અને માં તારા તમામ દુઃખ ભાંગીને ભૂકો કરી નાખશે. પણ હું માં વગરની દીકરી છું, અને મારી નવી માના મેળા ટોણા મારાથી સહન નથી થતા. એ મને બહુ ત્રાસ આપે છે, બહુ માર મારે છે. હે માં, તું જ મને આ દુઃખમાંથી ઉગારી લે, બચાવી લે માં. અરે બેટા, રડીશ નહીં.
દશામાં મારા વારે વેલા આવજો. ભીડ પડી છે માં વારે વેલા આવજો. દશામાં મારા વારે વેલા આવજો. ભીડ પડી છે માં વારે વેલા આવજો. હો દશામાં મારા વારે વેલા આવજો. શું કહેતો હતો? અલા કોઈ કામના ઠેકાણા છે જ નહીં આના તો. હા હવે આ તો વાયરલ. હા શું આ બધી ખબર છે. આજકાલ કોઈ નવો માલ નથી દેખાતો. હા ભાઈ વાહ, બહુ સરસ છે. આગળ એને જોવા તો દે મને. વાહ શું ચાલ છે એની. વાહ બહુ સરસ. હા શું હા આજ તો ખરેખર આકડે મત છે. આજે તો ફસી. આજે તો ચાલો ને ગોર્યા ગોર્યા હટ. છોડી દે આને હરામખોર.
છોડ કહું છું, છોડ. છોકરીઓની છેડતી કરે છે. તમને કઈ વાગ્યું તો નથી ને? સારું થયું તમે આવી ગયા. ચાલો, નીકળીએ. યાદ રાખજે, આજે તો તેને બચાવી લીધી, હું છોડીશ નહીં તને. હા, દાનસંગ નામ છે મારું, તને તો હું જોઈ લઈશ. ભાઈ, મૃત્યુલોકના માનવીઓના પાપ પુણ્યના લેખા જોખાને આધારે ધર્મરાજા આપણને મૃત્યુલોકમાં જીવોને લેવા મોકલે છે. હા, અને એને આધારે સ્વર્ગ અને નર્ક જીવો ભોગવે છે. આપણે રોજ મૃત્યુલોકમાં આવીએ છીએ અને અહીંથી જતા પરબનું જલ પીએ છીએ. આ જલ સેવા આ માનવી કોઈ પણ અપેક્ષા વગર કરે છે, એના જીવનને સાર્થક બનાવે છે. હા હા ભાઈ, હા, ચાલો ચાલો આગળ જઈએ. રામ રામ ભાઈ, રામ રામ. અરે રામ રામ ભાઈ. ભાઈ, તમને રોજ જોઉં છું, તમે આવો છો, પાણી પીવો છો, પછી જાઓ છો, પણ તમે આ મલકના લાગતા નથી. તમને આવતા તો જોઉં છું, પણ ક્યારેક પાછા વળતા નથી જોયા. અમારું કામ જ એવું છે ભાઈ, વળતા અમે અહીંથી જતા નથી. કારણ તમારે જાણવાની જરૂર નથી, અને અમે જણાવી શકતા નથી, અને અમે કોઈને જણાવતા પણ નથી. જેવી તમારી ઈચ્છા. પણ મને આનંદ એ વાતનો છે, તમે આવો છો અને આ પરબનું પાણી પીવો છો. હા ભાઈ, તમારા આ પરમાર્થના કામથી અમે ખૂબ ખુશ છીએ, ને અહીં બેસીએ છીએ, પાણી પીએ છીએ અને ચાલે જઈએ છીએ. હા હા, ચાલો ચાલો. હવે આવશો તો પાણી નહીં, ચા પીવડાવીશ. ઓહો, સરપંચના ઘરેથી આ સવિતા અને એ મંદિરે મેં તો પહેલી વાર જોઈ. સરપંચને તો આ માતાજી બાતાજી ગમે નહીં, એટલે અવાય જ નહીં. હા ભાઈ, એ તો જેનો જેવો વિશ્વાસ અને શ્રદ્ધા. બસ હું પણ આવી શ્રદ્ધા લઈને આવી છું. માં, મારું આ કામ કરી દેતો. તમારા છોકરાનું ક્યાંય સગું થયું? તમારા જેવા મોટા ઘરવાળાનો મેળ ન પડતો હોય તો અમારા ઘર નાના સામાન્યમાં તો છોકરીને નાખતા 100 વાર વિચાર કરે. હા, આજ મેં એક વાત નાખવા તો મોકલ્યા છે. જો માની મહેરબાની થઈ જાય ને તો એ મારું કામ થઈ. મારો તો માં ઉપર જ ભરોસો છે, જે કરે અને જે કરાવે એ મને મંજૂર. હાલો, જય દશામાં. શું સરપંચ, કેવું ચાલે છે તમારા? કેમ છે તબિયત તમારી? સરસ સરસ સરસ. હમણાં શું ચાલે છે? બેસો બેસો બાપુ, બેસો બેસો. ઘણા સમયથી મળ્યા નથી, એટલે આજ તમને ખાસ મળવા બોલાવ્યા. મથુર, બોટલને 2 ગ્લાસ લાવતો. અમરસંગ, દારૂ મગાવશો ને તો હું ઊભો થઈ જઈશ. પણ તમે તો હદ વગરનો પીધો, પણ ઘરમાં જુવાન છોકરી છે ને એના સમ ખાધા છે, ત્યારથી બંધ છે. હવે તમે જે કામથી આવ્યા છો એ કહો. અને હા, સરપંચ બન્યા પછી બહુ માલ મળી કમાયો છે એમ? એમાં કઈ ભાગીદારીનો પ્રશ્ન હોય તો એ કહો. અને તમે તો જાણો છો કે તમને સરપંચ બનાવવામાં. ક્યાં નથી જાણતો નાગજીભાઈ, તમે હોય ને હું સરપંચ બનું. આજ સુધી મારે તમારી એવી કોઈ જરૂર તો પડી નથી. જુઓ, તમે મારા કરતા બહુ પહોંચેલા છો, છતાંય અડધી રાતે કહેજો ને. મને ખબર છે અમરસંગ કે તમે નાનું મોટું ધિરાણ કરો છો, તો આપણો સિવાય આ ગામમાં બીજો કોઈ માણસ થવો ના જોઈએ કે આવો પણ ના. જો બાપુ, એ તો મારા સરપંચપણામાં નહીં આવે, અને તમારું અને મારું કાયમ વર્ચસ્વ જળવાઈ રહે એવી એક વાત કરવી છે. બોલો. દાનસરની માની આવી ઈચ્છા છે કે તમારી રૂપા
અને મારો કાનસર, આ બેનું જો ગોઠવાઈ જાય તો આપણા 100 વર્ષનો સંબંધ થઈ જાય. અમરસંગ, તું તો કઈ લાંચી અધિકારી જોડે વાત કરી રહ્યો છે હે? તું અને તારું ઘર બધું બરોબર છે, પણ તારા દીકરાને તે પૈસા ખર્ચવાનું શીખવાડ, મોજ મસ્તી કરતા શીખવાડ, પણ એને મહેનતથી પૈસા કમાતા અને મહેનત કરતા શીખવાડ્યું. પણ મારે એવી ક્યાં જરૂર છે? આ બધું જે છે એનું જ છે ને. અમરસંગ, હું એવો જમાઈ નથી માનતો, છતાંય તું મારા ઘરનો છે. હું તને 6 મહિનાનો સમય આપું. જો તારા દીકરામાં હીર જણાશે અને મારી રૂપા હા પાડશે તો પછી આપણે આગળ વિચારીશું. લો આ ચા પીવો. લો તમે પણ પીવો. ચા? આ ચા વળી શું છે? કેમ, તમે ચા નથી પીધી? અરે જોઈ જ નથી કોઈ દિવસ ચા. નવાઈની વાત કહેવાય. લો જોવો અને પીવો. શું પીણું છે? પીવા જેવું છે. વાહ, આનંદ આવી ગયો. નારાયણ નારાયણ, આ હું શું જોઈ રહ્યો છું? ધર્મરાજાના યમદૂતો મૃત્યુલોકના માનવીની બનાવેલી ચા પીવે છે. ધન્ય છે આ જીવને કે જે યમદૂતોને ચા પીવડાવી રહ્યો છે. એની પુણ્યાઈ જ કામ કરતી લાગે છે, નહીં તો જીવતા જીવને યમદૂતોથી સંબંધ બંધાય નહીં. બહુ માદક પીણું પીને અમે રાજી થઈ ગયા. જો તમને ગમ્યું હોય તો હું રોજ પાઉં આ ચા. ચોક્કસ. હવે તો તમે તમારી ઓળખાણ આપો. જો ભાઈ, તમારે ને અમારે દોસ્તી થઈ ગઈ. અમે તમને મળશું, પણ ઓળખાણ ન માંગો તો સારું છે. તમે જે હો એ, તમારી જે પણ ઓળખાણ હોય, મારી સાથે ભાઈબંધી કરી તમને મારા તરફથી ક્યારેય મન દુઃખ નહીં થાય. માટે ભાઈબંધી ખાતર ઓળખાણ આપો. સમજ માંગો છો તો જણાવી દઈશ, પણ આ ઓળખ તમારે ને મારા સિવાય બીજા કોઈને ખબર ના પડવી જોઈએ. એ હું વચન આપું છું. અને અમારી ઓળખાણથી ભયભીત તો નહીં થાય ને? નહીં થવું. મને લાગે છે કે યમદૂતો જેવી ઓળખાણ આપશે કે તરત જ આ માનવી બેહોશ થઈ જશે. શું લીલા છે તમારી ભગવંત! નારાયણ નારાયણ. તો દોસ્ત, અમે આ લોકના માણસ નથી, અમે યમલોકના યમદૂતો છીએ. અમે મૃત્યુલોકના માણસોના જીવ લેવા આવીએ છીએ. એટલે વળતા અમે આ રસ્તે પાછા જતા નથી. તમને ખબર કેવી રીતે પડે કે આ જ જીવ લેવાનો? અમને યમરાજા જીવના લેખા જોખા જોઈ મોકલે છે. અમે એમની આજ્ઞા સિવાય કોઈનો જીવ નથી લઈ જઈ શકતા. નારાયણ નારાયણ. વિધિના વિધાનનો વિચિત્ર યોગ હું નજરે નિહાળી રહ્યો છું. મૃત્યુલોકના માનવીને યમદૂતોનો પરિચય આપી અને મિત્રતા બાંધી રહ્યા છે. હવે આ પરિચયનો શું અંજામ આવશે એ તો નારાયણ જ જાણે. નારાયણ નારાયણ નારાયણ. આજ પૂરતી આટલી વાત. અમારો સમય થઈ ગયો છે. કાલે ફરીથી મળીશું, પણ આપણી મિત્રતા ગુપ્ત રહેવી જોઈએ. કાલે પાછો ને. આ શું નામ છે આનું? ચા. 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 જય નારાયણ. ક્યાં જતા રહ્યો? હા તો અહીંયા હતા. ક્યાં ગયા? ક્યાં દેખાતા નથી? ગજબ થઈ ગયું. ગાયબ થઈ ગયા એકદમ. ક્યાં ગયા? ઓય, તે કઈ ખાધું પીધું? હા, આ ચા પીધી ને. તું એકલો ને 4 વાસણ? અરે મેં પીધી ને વટે માર્ગોને પીવડાવી. ચાલ. એ રૂપલી, તું આ શું કરે છે? જે તારે કરવું જોઈએ એ હું કરું છું. ક્યાં તારું ઘર ને ક્યાં હું? વળી નાગજી બાપાને ખબર પડે? આ શક્ય નથી. તું તૈયાર હોય ને તો બધું શક્ય છે. તારામાં જો રૂપલીનો હાથ પકડવાની તાકાત હોય ને. જો રૂપલી, હું કોઈ નમાલો નથી. હા, તારું એ બધું કરી શકું છું, પણ પહેલા ઘરનું વિચાર કરાય. કોઈ ઉતાવળી પગલું ના ભરાય.
માની જાને. એ આગી જા, માતાજીનો વ્રત ચાલે છે, ખબર પડે છે? ચલ જા હવે તારા ઘરે. કઈ સમજતો જ નથી ને. અરે માં, કેમ ઉદાસ બેઠી છે? કઈ નહીં, ખાલી. કંઈક તો છે. તારા બાપુ અને તું ઘરે ના હોય તો હું શું કરું? મને ખબર છે. કાલની વાત પર તને પ્રોબ્લેમ છે. તું એ ના વિચાર, એક ના એક દિવસ એ રૂપલીને આ ઘરનું પાણી ભરાવીશ. આ તારો દાનસંગ બોલે છે માં. વાહ દીકરા. હા માં, હા મારી વાલી માં. હા મિત્ર, આજે સ્વાદ કંઈક અલગ જ આવે છે હો. આજે ચામાં ઇલાયચી નાખી છે મેં. સ્વાદ તમને ગમ્યું? હા મિત્ર, અમે રોજ તારી ચા પીએ છીએ. તારું કોઈ કામ અમે નથી કર્યું. આજ અમે ખુશ થઈ તું કહે એ કામ કરવા રાજી થયા છીએ. મિત્રતામાં ક્યારેય કોઈ લેણદેણ નથી હોતી. તમારા જેવા મિત્રો મને મળ્યા એ જ મારી ખુશી છે. તોય મિત્ર, આજે તું માગી લે, અમે આપીશું. પણ મને જાણવાની ઈચ્છા છે કે મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું. બસ આટલું જ જાણવું છે. પછી અફસોસ કરીને મિત્રતા તોડી ના નાખતો હો. અરે ના ના ના, હું આમે એકલો છું. કદાચ કાલ મૃત્યુ આવે તોય હું એ સ્વીકારવા તૈયાર જ છું. તો અમે કાલે ચિત્રગુપ્તના ચોપડામાં જોઈને જાણી લાવીશું. હું તમને વચન આપું છું કે આ વાત હું કોઈને નહીં કહું, ક્યારે નહીં કહું. પણ આ વાત તારા સિવાય કોઈ જાણશે તો આપણે મિત્રતા પૂરી. હા હા હા. એ આવજો. ઓ ભાઈ, તમે કોની હારે વાત કરો છો? એ તો કઈ નહીં, હું મારા મનની વાત કરું છું. અરે મારે ખેતરે જવું છે. લ્યો આ જમી લ્યો. આ સુખડી ને દહીંનું ઘોરવું, આ બધું કેમ લાવ્યા તમે? મારી બા ને બધું બનાવતા આવડે છે. જ્યારથી હું તમારા ઘરે આવી જઈશ ને ત્યારથી બધું જ તમારું બાનું જમવાનું બંધ. હા, હું સારું નથી રાંધતી, જરા ખાઈને જુઓ તો. બહુ સારું બનાવો છો, પણ આ બધું ના લવાય. કેમ? તમારા ઘરમાં ખબર પડી જાય તો? હું તો ખબર પાડવા જ માંગુ છું. એમને ખબર પડી જાય ત્યારે જ તો આપણને પરણાવશે. અરે તમે જ્યારથી મને બચાવી છે ને એ દિવસથી જ તમે મારા દિલમાં આવી ગયા છો. જો ભાઈ, હું ભૂખડી વારસ છું. મારા ઘરમાં કશું નથી, અને જે છે એમાં હું સંતોષી લઉં છું. જો આ વાતો વાતોમાં મગન કાકાની ચાય ઠરી ગઈ. જાઓ જાઓ જાઓ, પહેલા એમની શિરામણ કરી આવો. હા, એની તમે ચિંતા કરશો માં, એ તો હું ફરી ગરમ કરી લઈશ. પણ હા, તમે જતા નહીં હો, હું ફરી પાછી આવું છું. અરે બાપુ! એ હા, આવ્યો આવ્યો. અરે મારી દીકરી શેરામણ લઈને આવી. આવ બેટા આવ, બેસ બેસ. જમો બાપુ. અરે બાપુ, બહુ કામ કર્યું તમે તો. હા, તું જોતો ખરી, આ ખેતર સાફ કરી નાખ્યું. આ બાજુનું ખેતર છે ને ત્યાં હજુ કપાસ વાવ્યો છે. આ વખતે આપણે બાજરો વાવ્યો છે. હવે આપણા બાજુના ખેતરમાં જો કપાસ કેટલો થયો છે. આ વણ ભગવાનની મહેરબાની થઈ ગઈ છે. હો બેટા, એક વાત કહું? હા બાપુ, બોલો. આ તારી માતાને બહુ હેરાન કરે છે, પરેશાન કરે છે. આ બધું મારાથી દેખાતું નથી, તો હું લાચાર છું બેટા. મારાથી આ તારું દુઃખ નથી દેખાતું બેટા. બાપુ, દીકરીઓને તો કામ કરવાનું જ હોય, તમે દુઃખી ન થાઓ. આ તારી માના ગયા પછી હું કાશીને લાવ્યો. મને એમ કે કાશી તને સાચવશે, રાખશે, પ્રેમથી રાખશે. પણ આ બધું ઊંધું થઈ ગયું બેટા. અરે બાપુ, તમે અમારા લીધે કેટલા દુઃખી થાવ છો. બેટા, દુઃખી થવાની જ વાત છે ને. કારણ કે એક બાપ તરીકે મારાથી વાત તો ના કહેવાય, પણ એક વાત કહું? જો તને કોઈ સારો છોકરો મળે ને, કોઈ મુરતીઓ, તો મને કહેજે.
હું તારા લગ્ન એની સાથે કરાવી દઈશ ને હું શાંતિથી મારી ફરજ પૂરી કરીશ. અરે બાપુ, તમે વાત ક્યાંથી ક્યાં લઈ ગયા? જો બેટા, જુવાન દીકરીનો બાપ હંમેશા લાચાર જ હોય છે. તારું ચા પી લો. જીવાત્માઓ, મૃત્યુ લોકમાં માના ઉદરથી જન્મ લેવા માટે તમે જે યાતના ભોગવતા હતા ત્યારે તમે સદમાર્ગે ચાલશો અને ધર્મમય જીવન જીવશો એવી મેં તમારી જામીનગીરી લીધી હતી. પણ જન્મતાની સાથે માયાના બંધનમાં તમે આપેલું વચન ભૂલી ગયા. ના કરવાના પાપ કર્મો તમે કર્યા. માટે તમારા કર્મ બંધન પ્રમાણે તમારા યાતના ભોગવવી જ પડશે. જાઓ, આ ચારને ધગધગતા સ્તંભ સાથે બાંધી દો. પ્રભુ, આ 3 જીવાત્માઓની અવધિ આજે પૂર્ણ થાય છે. એમની ઓળખ બતાવીને મોકલો યમદૂતોને. મૃત્યુ લોકમાંથી એમને યમપુરી લેતા આવે. લો પ્રભુ, આમાં એમના નામ અને સમય આપેલા છે. લો આ. જીવના જન્મ અને મરણની તિથિ નક્કી હોય, પણ મરણ માટે કોઈ નિમિત્ત કે કારણ બનાવે છે, જેથી માયાવી જીવોને દુઃખ ના પણ થાય. દોસ્ત, તારામાં તિથિ નથી જોવા મળી, કારણ જાણવા મળ્યું છે. મને કારણ જણાવો. દુઃખી તો નહીં થાય ને? નહીં. તો તારા લગ્નની પ્રથમ રાત્રિ તારું સ્ત્રીને મળવા જતા દાદરમાં સર્પદંશથી મૃત્યુ થશે. દાદરમાં સર્પદંશથી મૃત્યુ થશે. દાદરમાં સર્પદંશથી મૃત્યુ થશે. આ શું? મને આમે સંસારમાં રસ નથી રહ્યો. હું ગરીબ એકલો મને કોણ પરણવા? હું ના પરણું તો આ નોબત જ ના આવે ને. પણ મિત્રો, હું મારા મોતને સુધારી લઈશ. તમે મારી ચિંતા ના કરશો. હું પણ આ વાત ઉપર ક્યારેય દુઃખી નહીં. આવજો. નારાયણ નારાયણ, ધન્ય છે આ જીવાત્માને. અરે પરીક્ષિતને મોતની ખબર પડી ગઈ કે તરત એ તો સુખદેવના શરણે ગયા. પણ આ જીવાત્મા શું કરે છે એ તો જાણવું રહ્યું પ્રભુ. નારાયણ નારાયણ નારાયણ. મારા લીધે કોઈ પણ સ્ત્રીનું જીવન બરબાદ થવું ના જોઈએ. મારા લગ્ન કોઈ પણ ભોગે નહીં કરું. અલ્યા, આ તો રૂપિયા આઈ લ્યા. હે મારી રૂપલી જાને મન. હે રૂપલી, ક્યાં ચાલી? અરે મંદિરે જવું હોય તો બેસ આપણી બુલેટ પર. તારે જ્યાં જવું હોય ત્યાં જા. મંદિરે જતા મારા પગ નથી દુખતા કે તારી સાથે આવું. રૂપલી, મારું નામ દાનસંગ છે, અને આ દાનસંગ ગમે ત્યાં દિલના દાન નથી દેતો. તને મારા દિલની ડેલીએ ને હૈયાના હિંચકે રાજ કરાવીશ. રાજ, અરે રાણી બનાવીને તને મારી. છોડ મારો હાથ.
જો મારે માતાના મંદિરે દોરો લેવા જવું છે, એટલે તારી જોડે લમણાજીક કરવાનો મારી પાસે ટાઈમ નથી. તારે તારા દિલનું દાન જ્યાં કરવું હોય ને ત્યાં કર. અને હા, આ રૂપલી તારા જેવા ભિખારીનું દાન લેતી પણ નથી, સમજ્યો? આજે નહીં તો કાલે તારે આવવું જ પડશે. આપણા ઘરમાં આવશે. આ વ્રતના દોરા લઈને શું કરતા હશે આમ? અરે આમ આ સીધે સીધો મળી જતો હોય તો આ બધું કરવાની ક્યાં જરૂર આવે? ચાલો ચાલો મંદિરે. ત્યાં તો રૂપલી, પેલી કમળી, અરે બધી ઘણી. હા, ચલો ચલો, મજા આવશે. હાલો. જય દશામાં પૂજારી બાપા. જય દશામાં પૂજારીજી. અરે જય માતાજી ગંગામાં. જય માતાજી પૂજારી બાપા. આજથી 25 વર્ષ પહેલા તમે આ ગામમાં આવ્યા હા હતા પૂજારી બાપા. અને ત્યારે તમે દશામાનું વ્રત કર્યું મને હતું. યાદ છે. અને ત્યારે આટલો મોટો માતાજીનો મહિમા પણ નહીં. અને આજે તમે જોવો તો ખરા કેટલો બધો માનવ મેરામણ અહીંયા દર્શન કરવા આવે છે અને માના દોરા લેવા આવે છે. હા પૂજારી બાપા, માં બહુ દયાળુ છે, ભક્તોના કામ કરે છે. માતાજી તો બહુ જ દયાળુ છે, એટલે માનો મહિમા વધે છે ને. મને માં એ જ આ દીકરો આપેલો, એટલે જ મેં દશામાના નામ ઉપરથી દશરથ નામ પાડ્યું છે. બેટા, માના આશીર્વાદ લે. જય દશામાં પૂજારીજી. આ તારી બાએ ગંગાબાએ તો આ વ્રતની શરૂઆત કરી હતી અને ત્યારે આ જગ્યા પર એક નાની એવડી માટીની મૂર્તિ હતી અને આજે કેટલું સરસ ભવ્ય મજાનું મંદિર બની ગયું છે. અને માં તમારા મનોરથ પૂરા કરે. પૂજારી બાપા, મને પણ એક દોરો આપો. હું પણ માતાજીનો વ્રત કરીશ અને એની સ્થાપના કરીશ. જય દશામાં. માતાજી તમને વ્રત કરવાની શક્તિ આપે. જય દશામાં. જય જય દશામાં. માતાજી. જય દશામાં ગંગાબા. જય દશામાં ગંગાબા. જય દશામાં. જય દશામાં. જય જય માતાજી. દશામાં. લો પૂજારી બાપા, આ થાળ લઈ લો અને વ્રતનો દોરો આપો.
અરે આ શું? અરે વાહ દીકરી વાહ, અરે આ તો માના ફૂલની પ્રસાદી તને મળી, અને આ તો ખૂબ સારો સંકેત કહેવાય. આ વર્ષે તારા હાથે કંઈક સારું કામ થશે. બોલો દશા માત કી જય. જય દશામાં. અરે ભાઈ લગન કરી હલવાણો, આખો દિવસ ટીપ ટોપ કામકાજ હુજે છે કે નહીં? આ કામ અમારે કરવું પડે. બધાય કરો છો આખો દિવસ તૈયાર જવાનું, કામ અમારે કરવાનું. તો કરવું જ પડે ને. આખા ગામ વાળા કહે છે કે જો આ બૈરીનો ગુલામ જાય, કામ કરો કામ કરો. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. મારું જ કામ કરું છું, પણ મારી દીકરી સોનલ ક્યાં ગઈ છે? એ તો સવારમાં મંદિરના બાને જઈ કે ભટકવા. ક્યાંય ભટકવા ના જાય. મારી દીકરી સોનલ મને પૂછ્યો વગર કામ વગર ઘરની બહાર જાય જ નહીં. એ તો મારી ધાક છે ને બીક છે ને, એટલે એને કે ક્યારનું એ નેચું ગલાયું હોય તમારી છોડીએ. અરે બાપુ, અરે બાપુ, આ ઘર સફાઈ તમારે ના કરવાની હોય, એ તો હું ઘરે આવીને કરી લેત ને. આ તો બપોર થયો, ઘર ક્યારે સાફ કરવાનું? નવરો હતો તો મેં કરી નાખ્યું. ના પાડી તો એ તો ઉપડી જાય મંદિરે. પણ બાપુ, આ તો તારા બાપુને દયા આવી ને એટલે ઘર સાફ કરવા માંડ્યા. પણ બાપુથી થોડું ઘરનું કામ કરાવાય. એ તો મારાથી થતું નહીં ને, એટલે એને કે હું કોઈની હારાબારી ના રાખું. તારે કરવું નથી. આ સોનલ પાસે તું કામ કરાવે છે ને, તું બેઠા બેઠા હુકમ કરે છે. કાલે સાસરીએ જશે, કામ નહીં આવડે તો કોઈ એમ નહીં કે તારી માએ કામ નહીં શીખવાડ્યું. કામ તો છોકરીને શીખવાડવું જ પડે ને. ખબર છે તું શીખવાડવાનું મને છે ને, કામ ના કરવાનું બહાનું શોધે છે. અરે એ બધી તમને ખબર ના પડો. હવે તો 10 દાડા મંદિરનું બાનું મળી ગયું. દશામાના વરત આયા એટલે આ વખતે તો ઘરે સ્થાપના નહીં થવા દઉં. માતાજીની સ્થાપના તો થવી જ જોઈએ ઘરે. સ્થાપના હું ઘરે નહીં થવા દઉં. તું ઘરે કરવા દે કે ના કરવા દે, પણ મારી દીકરી નહીં થવા દઉં. તું કરવા દે કે ના કરવા દે, પણ મારી દીકરી નહીં થવા દઉં. આ સમજી લે, પણ મારી દીકરી દશામાના વ્રત કરશે ને કરશે. નહીં થવા દઉં. અરે તું ના કરવા દે તો તારા ઘરમાં પડી રહેજે. જય માતાજી બાપુ. બેઠા જમા બેઠા તે ગયા વર્ષનો વ્યાજ નથી ભર્યો, અને વ્યાજનું વ્યાજ ભરવાની ના પાડે છે, અને આ વર્ષનો વ્યાજ ભરવાની ના પાડે છે. હા જો બેઠા, હું રોજ રોજ તારા ઘેર આવું એ સારું ના લાગે. એક કામ કર, તારી જગ્યા મને રખી આપ, એટલે તને શાંતિ ને મને રાત્રે ઊંઘ આવે. બાપા, આટલી જ જમીન છે મારી પાસે, તમને લખી દઉં તો મારી પાસે શું રહેશે? અડધી રાતે પૈસા લીધા હતા ત્યારે વિચાર નહોતો આવતો? મારા પૈસાથી છોકરાના દીકરાને લગ્ન થઈ ગયું. હા, એટલે હવે મુદ્દત તો આલો. તું એક કામ કર, જા જઈને બેસી જા દશામાના મંદિર. એક કામ કર, તું અહીંથી નીકળ. આજ તો હું તમને આજે જ આપી દે, પણ કાલથી દશામાનું વ્રત ચાલુ થાય છે, એટલે બૈરી કહે છે વ્રત પછી આપીશું. અચ્છા, દશામાને 10 દિવસ એટલે 11 તો 12 સુધી મારે તારી રાહ જોવાની એમ? આ દશામાં પાછળ આખું ગામ ગાંડું થયું. હે, પેલી ગંગા ડોસીએ બધાને રવાડે ચડાયા, અને પેલો પૂજારી એને મંદિર બનાવી નાખ્યું, અને દશામાના વ્રતમાં ઘી કેળા કરી નાખશે. ચલ ઠીક છે, જો 10 ને 11 12 ના થવી જોઈએ, સમજી ગયો? નહીતર તારી 13 થઈ ગઈ. અને જસણ પૂરી 3 તોલાના સોનાની હશે તો મેળ પડશે, સમજી ગયો? ચલ જા. બોલ ભાઈ, હવે તારે શું છે? નાગજી બાબા 10,000 ની જરૂર હતી. 10,000 રૂપિયા ઉપરથી પડે છે? ઘરવાળી વ્રત કરવાની છે એટલે. શું કામ હતું 10,000 રૂપિયાનું? હે, ખાવા પીવામાં વાપરો છો તો મહેનત કરીને કમાવાનું રાખો, સમજો? પૈસા ક્યારે પાછા? કામમાં વળેલો છો બાપા. એક કામ કરજો, તારી ઘરવાળીને મારા ઘેર કામ કરવા મોકલી આપ. વરતમાં ખેતર નહીં જાય તો મારા ઘેર કામ કરશે. લે આ 2,000 લઈ જા. બાપુ પૂરા આપ્યા હોત તો? તારું બૈરું ઘેર આવશે ને એટલે કામમાં વાળી લેશે. સારું બાપા. રૂપા,
બોલો બાપુ. જો હું તાલુકે જઉં છું, સાંજે આવીશ. અને લખાની બહુ આવે ને તો ઘરનું કામ એનાથી કરાવી લેજો. અને તું એકલી મહેનત ના કરતી, સમજે? સારું બાપુ. અને બીજું શું લાવું તારા માટે દીકરી? પેડા ને કેળા લેતા આવજો. તું પછી ગામના લોકો અને દશામાના રવાડા ના ચડતી. હા, આપણી દશા સારી જ છે. મને એવો ધતિંગ વેળા પસંદ નથી. ખાઓ પીઓ અને લહેર કરો, સમજ્યા? જાઓ. હા. ચલ કાઢિયા તાલુકે. આવ સોનલ, બેસ. મેં તો નક્કી કરી લીધું છે, પણ તું ત્યાં નહીં આવી શકે. ક્યાં? દશરથના ખેતરે. એ ખેતરમાં માતાજીને બેસાડવાનો છે, એટલે હું ત્યાં જ જાઉં છું. જો આ શણગાર તને ફાવે તો કાલે સવારે પૂજવા આવજે. પાપા આવે એ પહેલા બધી તૈયારી કરી લઉં છું. આ પૂજા પર તું રાખે છે કે હું જ ત્યાં મૂકી આવું? તું મારી બાનો સ્વભાવ તો જાણે જ છે ને. હા, કાશી કકરાટન. તારા ઘરે આવું ને એટલે કકરાટ કર્યા કરે, એ ના ચાલે આ વરતોના દિવસોમાં. સારું, હું જાઉં. અને હા, ક્યાંય મેળ નહીં પડે ને તો હું તારા ત્યાં જ આવીશ. હા, ચાલ. હા. ગામના રસ્તે મંદિર દૂર પડે અને દશરથના ખેતરે જવું એ અઘરું છે. અને ગામમાં કોના ત્યાં દશામાને પૂજવા જવું? અરે હા, ગંગામાને ત્યાં જઈને પૂછું. દશરથ, અરે રૂપલી, તું અહીંયા? હા, બેસ. દશરથ, કેમ અહીંયા પૂજા કરવા? માતાજીની પૂજા અને શણગાર કરવા. જો હું વ્રતનો દોરો લાવી છું, મારે વ્રત કરવું છે. પણ તને મારા બાપાની તો ખબર છે ને, એ મને પૂજા કે વ્રત ના કરવા દે. તો હું અહીંયા આવી પૂજા કરીશ. અને નાગજી બાપાને ખબર પડી તો શું? એમને હું જવાબ આપી દઈશ. પણ એ મારા પર ગુસ્સો થાય ને. તો શું હું પૂજા કે વ્રત ના કરું? અરે એવું મેં ક્યાં કહ્યું? પણ ને બણ હું અહીંયા આવીશ અને પૂજીશ. લાવ, મૂર્તિ સરસ બનાવી. હવે હું શણગાર કરી દઉં છું. એ તારું કામ નહીં. આ રૂપલી બહુ જિદ્દી. હજુ જીત કરી જ છે ક્યાં? જ્યારે કરીશ ને ત્યારે ખબર પડશે. રૂપલી તારા બાપ જેવી જ જબરી છે. ભાઈ મણિયારા વિનવું માના ચૂડલા ગડીલા, ચૂડલામાં તો મોંઘા મોંઘા હિરલા તું જડા. હો ભાઈ મણિયારા વિનવું માના ચૂડલા ગડીલા, ચૂડલામાં તો મોંઘા મોંઘા હિરલા તું જડા. એ ચૂડલાયા જે દશામાને સોહાય
આજે મારી દશામાને રે કાજ આજે મારી દશામાને રે કાજ દશામાને રે કાજ આજે મારી દશામાને રે કાજ. દીકરી, તે આ વ્રતમાં આનંદ કરાવી દીધો. મેં આ વ્રતનું ઉજવણું કર્યું. હવે તો ઉપવાસ કરું, થાય એટલા માના જાપ જપ કરું અને માતાજીની મૂર્તિ મૂકી. મારા 10 દાડા સુધરી ગયા. તમે મારા ઘરે આવો, મારું ઘર પવિત્ર થાય, પછી માનું પૂજન કરો. આવી દીકરી મારા દશરથની વહુ થાય તો મારો અને મારા દશરથનો જન્મારો સુધરી જાય. હે દશામાં, મારા આ મનોરથ પૂરા કરજો. બોલો દશામાની જય. હે દશામાં, તારા વ્રતના પ્રભાવથી જ તો મારો જન્મ થયો છે. તારી ઈચ્છાથી જ યમદૂતો પાસેથી મૃત્યુનું કારણ જાણ્યું. મને મૃત્યુનો ભય નથી, ના, પણ મારા કારણે કોઈ સ્ત્રી વિધવા બને અને દુખી બની જાય એ નિમિત્તે મને ના બનાવતી માં. ના, બસ આ જ મારી પ્રાર્થના છે. દયા કરજે માં, દયા કરજે. તે પૂજા કરી પણ લીધી, મારી વાત પણ ના જોઈ. તારી સાથે પૂજા થાય એટલે તો હું આખું ગામ છોડીને અહીંયા આવું છું. એ સમજણવાળી, આ રાદાડી રસ્તા વાળું ખેતર છે. જો પૂજન કરવું હોય તો કર, ખોટી લપ નહીં કરવાની. હા, અને તને કઈ જોઈતું હોય તો કે. મારે કાંઈ જોઈતું નથી. તું મળતો હોય ને તો હું આ પૂજા કરું.
દિશાએ ડંકો વાગે પરચાય પરમપારમાં દુખિયાનામાં દુખડા ટાળી વારે વેલા આવતા ઓ દસે દિશાએ ડંકો વાગે પરચાય પરમપારમાં દુખિયાનામાં દુખડા ટાળી વારે વેલા આવતા ઓ મનના વર્તા પૂરા થતા ધારા કામો થતા માતા હો માતા હો માતા હો માતા જય જય દશા માતા હો માતા હો માતા જય જય દશા માતા ઓ મુખડું માનું મનોહર લાગે તેજ તણો નહીં પાર સાગડીએ અસવારી હાથે ત્રિશુળ ને તલવાર ઓ મુખડું માનું મનોહર લાગે તેજ તણો નહીં પાર સાગડીએ અસવારી હાથે ત્રિશુળ ને તલવાર ઓ ગુગળ દશાંગથી મંદિર में के धूप धुमाड़ा ताता माता हो माता हो माता हो माता जय जय दशा माता ओ माता हो माता जय जय दशा माता ओ माता हो माता जय जय दशा माता ओ माता हो माता जय जय दशा माता बोलिए श्री दशा मात की जय દશરથ અરે રૂપલી, મેં તને ઘરે બોલાવ્યો તો તું ના આવ્યો એટલે મારે અહીંયા સુધી આવવું પડ્યું. પણ શા માટે મારે તારા ઘેર આવવું પડે? અરે મારા બાપા બહાર ગયા છે, કાલે આવવાના છે, એટલે ઘરે નિરાંતે વાતો થાય ને. એવી તો કઈ વાત છે કે જે ઘરે જઈને કરવી પડે અને તારા બાપાને ખબર પડે તો? મેં મારા બાપાની રજા લઈ લીધી છે એટલે બધું એમને મારા પર છોડ્યું છે, એટલે એમને કોઈ બીક જ નથી. શેની રજા? રૂપા, એક સાચી વાત કહું, હું તારી સાથે નહીં પણ કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું. કારણ? એ કારણ હું તને નહીં કહી શકું. તું મારી પાસે આવવાનું મૂકી દે અને કોઈ બીજું મુહૂર્તિયું પસંદ કરી લે. તું આમ બોલે થોડી ચાલે. હું તને કેટલા દિલથી પ્રેમ કરું છું અને તું મારા પ્રેમને સમજી જ નથી શકતો. સમજીને જ વાત કરું છું ને. તો મારામાં કઈ ખામી છે? ના, કોઈ ખામી નથી. તો તું મને છોડીને બીજે પરણી જ ના શકે. હું પરણવાનો જ નથી. કારણ? હું ગંગામાની વાત કરીશ, મારા બાપુની વાત કરીશ, પણ લગ્ન તો તારી સાથે કરીને જ રહીશ. અરે રૂપા, પણ આવી તો બળજબરી ના ચાલે ને. જો ગંગાબા, મારી દીકરી તમારા ઘરે આવે અને મને કોઈ વાંધો નથી. તમારો દીકરો મહેનતુ છે, હોશિયાર છે, એ મારી દીકરીને દુઃખી નહીં કરે એનો મને ભરોસો છે જ.
ભરોસાની ભેંસ તો પાડો જણે. મારી દીકરીને જ્યાં ત્યાં નથી આપી દેવાની. વ્યવહાર કરવો પડશે, એમને એમ નહીં અપાય. દીકરીના સગપણમાં પણ વ્યવહાર વ્યવહાર તો હોય જ. મારા ભાઈઓ કહેતા હતા ઈ સંબંધ કર્યો હોત ને તો મારી છોકરી લીલા લહેર કરતી હોત. હું કહું છું એવો વ્યવહાર કરવો પડશે તમારે. કરશો તમે? જો કેજો મારાથી થશે તો કરીશ. આ છોકરી મારી નજરમાં આવી એટલે કીધું, બાકી મારા દશરથમાં કાંઈ કહેવા જેવું નથી. હા ગંગામાં, અમે રાજી છીએ. તમે અમારી તરફ પાકું સમજો. ભલે મગનભાઈ. અરે બેટા, ક્યાં જાસ તું? ખેતરે. થોડું ખાઈને જા. હાલ, મારે તને વાત કરવી છે. હા બોલ માં. બેટા, આજે મારે સોનાનો દિવસ છે. કેમ? એવી તો શું વાત થઈ કે તું આટલી ખુશ થઈ છે? જો બેટા, હું તારું સગપણ કરીને આવી છું. મારે હવે આ ઘરમાં જલ્દી જલ્દી વહુ લાવી છે. માં, આટલી બધી શું ઉતાવળ છે? બેટા, આવી છોકરી પછી મળે નહીં. સોનલ જ્યારની દશામાનું વ્રત કરવા આવી ત્યારથી જ મને આ નજરમાં હતી. માં, હું અત્યારે આ સગપણ કે લગ્ન કરવા માટે તૈયાર નથી. તું શું બોલે છે? એનું તને કઈ ભાન છે? તારી માં હા પાડીને આવી અને તું ના પાડે છે? તને મારા વચનની કોઈ કિંમત નથી? પણ માં, એ પહેલા તારે મને પૂછવું જોઈતું. તને તારી આ માં ઉપર વિશ્વાસ નથી? માં, તું કહેતો આ જીવ આપી દઉં, પણ પરણવા માટે મને આટલું મજબૂર ના કર. તને છોકરી પસંદ નથી? તને વાંધો શું છે? માં, એવું કંઈ નથી. મને લગ્ન નથી કરવા. તો હું મગનભાઈને ના પાડવા જાઉં? મારું થૂકેલું ચાટું? તારે આ લગ્ન કરવા જ પડશે, અને ના કરે તો તારી આ માં ઝેર પી લે છે. ના માં, એવું ના બોલ. માં, આ દુનિયામાં તારા વગર મારું બીજું કોઈ નથી. માં, તું થોડું સમજ. મારે કાંઈ સમજવું નથી. કા હા પાડ અને કા ના પાડ. ના માં, એવું ના કરીશ. તું જે નક્કી કરીને આવી એ મને મંજૂર છે. મને તારી જરૂર છે, પણ લગ્ન હું બહુ સાદગીથી કરીશ. હું સમજુ છું બેટા, તે બહુ જ મહેનત કરી છે. હમણે તે જમીન છોડાવી અને હવે વધારે દેણું નથી કરવું. આપણે માના મંદિરે જઈને ફુલહાર કરીને સાદાઈથી લગ્ન કરીશું. માં, તારે જે કરવું હોય કર. હું ખેતરે જાઉં છું. જય માતાજી ગંગામાં. ઓહો હો, નાગજીભાઈની દીકરી રૂપા. આવ આવ બેટા, આવ. બેસ બેસ. આમ કેમ અચાનક તું આવી? માં, હું એક કામથી આવી છું. મોટા ઘરની દીકરી અમારા જેવા સામાન્ય માણસ પાસે આવે એ તો બહુ મોટી વાત કહેવાય. જો દીકરી, તારું કામ થશે તો હું ચોક્કસ કરીશ. હા માં, આ કામ તમે જ કરી શકો તેમ છો. કહ્યું ને દીકરી, મારાથી થશે ને તો તને નિરાશ નહીં કરું. હું એ જ આશાએ આવી છું. માં, હું તમારા દશરથને બહુ જ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા બેટા, હા. ક્યાં તમારું ખાનદાન અને ક્યાં અમે? નાગજીભાઈની લાડે કોડે ઉસરેલી એક ના એક દીકરી. અમે તને ના સાચી શકીએ બેટા. અને આ વાત નાગજીભાઈ જાણે છે? એ હું કરી લઈશ. તમારે ફક્ત દશરથને જ સમજાવવાનો છે. હું તો એને સમજાવીને થાકી. એ હાથ નથી પાડતો. બસ એક જ વાત, મારે લગ્ન નથી કરવા. હવે એને તમે જ સમજાવી શકો એમ છો. તારી વાત સાચી છે,
બહુ મહેનત કર્યા પછી એને લગ્ન કરવાની હા પાડી છે. સાચી જ ગંગામાં? તો મારા બાપુની વાત કરું. નહીં બેટા, એનું માગું મેં મગનભાઈની સોનલ સાથે નક્કી કર્યું છે, એટલે હું તને હા નથી પાડતી. ગંગામાં, હું દશરથ વગર નહીં જીવી શકું. એવું ના હોય બેટા, તને સારું મૂર્તિઓ મળી જશે. દાનસંગ રૂપલી ગંગામાને ઘેર ગઈ હતી અને ગંગામાએ લગ્નની ના પાડી દીધી. હવે એના લગ્ન સોનલ સાથે થશે. લે આ દશરથ અને રૂપલીનો ફોટો. કાશી, જો તારી વાત સાચી હોય અને ગંગા ડોશી તારી બધી વાત માનતી હોય તો એની જોડે એવડી મોટી રકમ માંગ કે લેવા માટે મારી જોડે આવ. એનું ખેતર મારી પાસે આવે. તમે તો બહુ જબરા છો હો, બધામાં મારો જ ઉપયોગ કરી લો છો. પણ એમાં પૈસા તો તને જ મળવાના છે ને. જો તું મને ખુશ રાખે છે, હે? હું અવારનવાર તને ગિફ્ટ આપું છું કે નહીં? હા હો, વાત તો સાચી. લે તારી આ બક્ષિસ, બસ ખુશ. આ મસ્ત દોરો તારા માટે. દોરો તો બહુ સારો અને લાયા આવી રીતે મળતી રહે પાછી, હો. ભૂલી ના જતી. છે. ચલો ત્યારે હું હાલ જાઉં છું, લગન પછી મળીએ. ચાલ મળીએ પછી. જો કાશી આ કામ કરી આપે ને તો ગંગા ડોશીનું ખેતર પાછું મારી જોડે આવી જાય. શું નવું લાયા છો સરપંચ સાહેબ? તમારી આબરૂ બચાવવાની વાત લાવ્યો છું. તમારી દીકરી કોઈ ભિખારી સાથે સંબંધ રાખે એ ગમશે તમને? કોણ છે બે માથાનો માનવી જે મારા ઘરમાં હાથ નાખે છે? હે, પેલી ગંગાનો છોકરો. તો એનું આવી બન્યું સમજો સરપંચ સાહેબ. તો એના કરતા તમે જ ગાયના ઘરે ડેરો બાંધી દો ને. નહીં તો એક વખત તમારે નીચું જોવાનો વખત આવશે. જુઓ, હજુ મોડું નથી થયું. હું મારા દાનસરને સમજાવી તમારી આબરૂ બચાવી લઈશ. એ છોકરીને છૂટ મેં જ આપી છે, પણ એને મૂર્તિઓ પસંદ કરતા ના આવડે. તમે તમારી તૈયારીમાં રહેજો, ઢોલ ગમે ત્યારે વગાડી લેજો. હા હા, હું મારા દાનસરને સમજાવી દઈશ. ઊભી રે, હું સાંભળ. અરે ઊભી તો રે, અરે વાત તો સાંભળ. પણ રૂપા, અરે રૂપા, અરે કહું છું ઊભી રે. કહું છું ઊભી રે રૂપા. અરે ઊભી રે. ઊભી રે, તું આગળ જાય તો તને મારા સમ. પણ તારે તો દશરથ સાથે લગ્ન કરવા હતા ને? અરે યાર, તું એ વાતે દુખી થાય છે? મારા બા બાપુએ મારું સગપણ કર્યું એ વાતની જાણ તો મને આજે થાય છે. તો તું દશરથ સાથે લગ્ન કરી સુખી થા, મને મરવા દે. તો હું પણ તારી સાથે મરવા આવું. તારે કેમ મરવું પડે? અને હા, મારા મા બાપુ દશરથ સાથે લગ્ન કરાવી અને દશરથ પાસેથી પૈસા લેવા માંગે છે, અને દશરથ પાસે પૈસા નથી. તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. આ કારણથી મરવું તો મારે પણ છે, પણ મરવાથી કોઈ જ રસ્તો નહીં નીકળે.
છોડ 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 બચાવ બચાવ છોડી દે છોડ છોડી દે બચાવ બચાવ ક્યાં લઈ જાય છે છોડી દે બચાવ આ તેના મોડામાં હાથ નાખવાની હિંમત કોણે કરી? મારી રૂપાને તે બાંધી છે ને દાનસંગ, તારું આવી બન્યો. ના નાગજીભાઈ ના, જરા ઢીલા પડો. દાનસર ને મેં જ કહ્યું હતું. બાપુ એની મારી ઉપર નહીં આપણી મિલકત ઉપર નજર છે. નાગજીભાઈ ઢીલા પડો, મારી વાત સાંભળો પેલા તમે. આપણે વાત થઈ હતી ને, નાગજીભાઈ તમારો ખરો દુશ્મન તો આ છે. એને જ તમારી છોકરીને ભોળવી છે. મારી રૂપાને ભોળવીને તે ફસાય છે સારા? મારો જ સાલાને. બંદૂક લઈને તો હિજડા લડે, મર્દ હોય તો આવી જા, હાથો હાથ લડીએ.
બેટા તમે શાંતિથી લગ્ન કરો, મારે કાંઈ નથી જોતું ને. હા, કાશીની ચિંતા ના કરતી, એને હું સાચવી લઈશ. તું તો લગ્ન કરવાની ના પાડતો હતો ને. રૂપા, એનો જવાબ હું તને લગ્નના 2 દિવસ પછી આપું. 2 દાડાની રાહ જો. બેટા સોનલ, આ દશામાના મંદિરથી તારી વિદાય થાય છે. ત્યારે માની પ્રસાદીનું મા માટલું માની આને તારી સાથે લેતી જય દશામાં. મા તારા મનોરથ પરિપૂર્ણ કરશે. ચિત્રગુપ્ત, એ જીવાત્માઓ બહુ પુણ્યશાળી છે અને એ જીવને લેવા માટે હું સ્વયં જઈશ. યમદૂતો વિધિના વિધાન મુજબ એનું મૃત્યુ સર્પદંશથી થશે, માટે તમે મારી સાથે ચાલો. જય હો દશામાની, જય હો. પધારો નારદજી, શું ખબર છે? માતે આપના પરમ ભક્તને યમદૂતો દ્વારા જાણવા મળ્યું કે એનું મૃત્યુ લગ્નની રાત્રે છે. એ જીવાત્માના તો લગ્ન થઈ ગયા, માં હવે એનું મૃત્યુ થશે કે કેમ? વિધિના વિધાનને કોણ ફેરવી શકે? પણ જે થશે એ સત્ય થશે. માં, પરણનાર આ નવદંપતિ બંને તમારા ભક્તો છે. એમને તમારી ભક્તિ કરી છે, તમારા ઉપર શ્રદ્ધા છે, તો એમની શ્રદ્ધા કાર્ય કરશે. એમની શ્રદ્ધા જ એમનું કાર્ય કરશે. નારાયણ નારાયણ. વાહ દશામાં વાહ, તમારી લીલા અપરંપાર છે માતે. દસ વાગી ગયા, હજુ કેમ ના આવ્યા? કેટલી વાર લાગશે? ક્યાં ગયા હશે? 11 વાગી ગયા, હજુ એ નથી આવ્યા. અરે કોઈ મને ખાવાનું આપો, અરે કોઈ મને ખાવાનું આપો, મારા પેટમાં બળતરા ઉપડી છે. કોઈ સાંભળો છો? કોઈ જમવાનું આપો, બહુ ભૂખ લાગી છે. જમવાનું હોય તો આપો. મારા પેટમાં બળતરા ઉપડી છે, હું ચાલી શકતી નથી. કોઈ આ ગરીબ ઉપર દયા કરો. આટલી અડધી રાતે કોઈ દુખિયારી બિચારી ભૂખથી પીડાય છે? હું 2 જેવી બાઈ છું. હું તો પરણીને આજે જ અહીંયા આવી છું. આ ઘરમાં જમવાનું ક્યાં પડ્યું હશે મને શું ખબર? હું એને શું જમવાનું આપું? કોઈ મારા પેટની ધર્મી આ મા માટલાની પ્રસાદી જ આપી દો. 2 જેવી બાઈ છું, કોઈ ધર્મી મારા પેટને ઢાળો. સાંભળો છો કોઈ? કોઈ તો દયા કરો. લો બેન, શાંતિથી જમી લો. આ કેમ હજુ સુધી ના આયા? બેન, જેવું મારું પેટ ઠર્યું એવું તારું પણ પેટ ઠરજો. તારું અખંડ સૌભાગ્ય રહેજો. હે માં, બેનનો અખંડ ચૂડેલો રાખજે, એના ભંડાર ભરેલા લાગજે.
બેટા દશરથ, તારા મરવાની અવધિ હવે પૂરી થઈ ગઈ. હવે તું સુખેથી તારી સોનલને મળ. બેટા, હવે મેં વિધાતાના લેખને માથે મેઘ મારી દીધા છે. પ્રભુ, સાપના સર્પદંશ આપવાથી પણ એ માણસ મળતો નથી. યમદૂત, હવે એ જીવ નહીં મરે. એના ખાતામાં હવે અન્નદાનના આશીષ નોંધાઈ ગયા છે. આ કામ દિવ્ય શક્તિએ કર્યું છે. હવે એનું 70 વર્ષનું આયુષ્ય વધી ગયું છે. ચાલો યમપુરી. વાહ દશામાં વાહ, તમારી લીલા અપરંપાર છે. જે જીવને લેવા માટે યમરાજ પોતે જ આવ્યા અને જીવાત્માને લીધા વગર પાછા જાય, આવું મેં આ સૃષ્ટિમાં પહેલી વાર જ જોયું. હે દશામાં, તારી જય હો. જે લેખને માથે મેઘ મારે એ જ દશામાં. બોલો દશા માત કી જય.